પૈસા પાછળ દોડતો માણસ. સેજલપુર નામનું ગામ હતું. ત્યાં જેનિશ નામનો યુવક રહેતો હતો. જેનિશ ખૂબ જ હોશિયાર, ચાલક, બધી જ રીતે સંપન્ન હતો. જેનિશનું એક સપનું હતું ખૂબ જ પૈસા કમાવાનું. તે તેના પરિવારને પણ ખૂબ જ પ્રેમ કરતો. જેનિશને એમ કે મારો છોકરો જેના પર હાથ મૂકે એ હું એની લઈને જ આપું. એવું જુનૂન હતું. અને પૈસા કમાવવા માટે જેનિશ ગામમાંથી શહેર તરફ રહેવા આવી ગયો. પરિવાર સાથે. જેનિશ શહેરમાં આવીને ખૂબ જ મહેનત કરતો. જેનિશ તેના સંતાન અને તેની પત્નીને ખૂબ જ સારું રાખતો. અને પ્રેમ પણ ખૂબ જ કરતો. જેનિશની પત્ની પણ ખૂબ પ્રેમ કરે જેનિશને. જેનિશ શહેરમાં આવી ખૂબ જ મહેનત કરવા લાગ્યો. અને જેનિશની પત્ની જેનિશને મદદ પણ કરતી. વર્ષો વીતતા ગયા એમ જેનિશની પ્રગતિ થતી ગઈ. જેનિશ શહેરમાં આવ્યો હતો એના કરતાં પણ અત્યારે તેની જોડે પૈસા વધારે છે. પણ પૈસા કમાવવાની હાડમાળમાં જેનિશ એવો ફસાયો કે જેનિશનું ધ્યાન પરિવારમાંથી હટીને બસ પૈસા જ કમાવવામાં લાગી ગયો. પૈસા કમાવવાની લાયમાં જેનિશ ઘરે આવીને પણ ખૂબ જ ગુસ્સામાં જ રહે. નાની નાની વાતમાં ગુસ્સો કરે, કોઈ તેના જોડે જાય તો એના ગમે. અને જો જેનિશની પત્ની ધારા જેનિશ જોડે વાત કરવા આવે તો હંમેશા એમ જ કહે મારે કામ છે. આ બધું સાંભળવાનો સમય નથી મારી જોડે. જેનિશની કામયાબીમાં ધારાનો પણ વધારે નહીં પણ થોડો તો સાથ હતો. ધારા જેનિશના આ વર્તનથી થોડી નારાજગી થતી. પણ કદી જેનિશને ખબર ના પાડવા દેતી. તેની મનમાં ડર બેસી ગયો હતો કે જેનિશ આમના આમ જ કરશે તો પાક્કું કંઈક થશે તો મને છોડતા વાર નહીં લાગે. આ ડરમાં ધારાને ડિપ્રેશન આવી ગયું. જેનિશને ધારાની ચિંતા તો થતી. પણ જેનિશ એની જ પ્રોબ્લેમમાંથી બહાર ના નીકળી શકે તો ધારાને કેવી રીતે સમજે. અને જેનિશને કંઈ પણ ધારા કહેવા જાય તો તરત જ જેનિશ પૂરી વાત સાંભળ્યા વગર જ બોલ્યા જ કરે. તેથી ધારા એ હવે તો જેનિશને કહેવાનું પણ છોડી દીધું. ઘરમાં બસ 3 જ રહે. જેનિશ, ધારા અને એ બંનેઓ એક છોકરો. જેનિશના જોડે સમય ના હોવાથી ધારા 3-4 દિવસે એકવાર તેના છોકરાઓને રમવા લઈ જતી. એકવાર ત્યાં પતિ પત્ની ખૂબ જ ઝઘડતા હતા. બધા તે બંનેની સામે જ દેખી રહ્યા હતા. આ બંનેનો ઝઘડો હંમેશા થતો જ હોય છે. બધા દેખી રહ્યા હોય તો પણ એમણે કોઈ શરમમાં આવતી. ધારા પણ તે પતિ પત્નીને દેખાતી. અને મનમાં જ કહેતી કે સારું છે મારો જેનિશ આવો નથી. ભલે એના જોડે સમય ના હોય અમારા માટે પણ જેનિશ આવી તો ના જ કરે. ધારા તેમના સામે દેખાતી લડતા એ પતિ પત્નીને પણ ખબર હતી. આજે ફરીથી ધારા એના છોકરાને રમાડવા લઈ ત્યાં ખૂબ જ મોટા મોટા અવાજથી ઝઘડતા હતા. આજે પણ ધારા તે બંનેના સામે દેખી રહી હતી. બંનેને એમ થતું કે ધારા અમારી સામે દેખે છે. પણ ધારા એમની લડાઈ સાંભળતી તો ખરા પણ હંમેશા ધારાનું ધ્યાન તે લડતા પતિ પત્નીમાંથી તે સ્ત્રીના વાળ પર જ ટકી રહેતી. કેમ કે એના વાળ ખૂબ જ સરસ હોય છે. અને એવામાં જ એ પત્ની ત્યાંથી કઈ બોલીને જતો રહે છે. ત્યાં એ પુરુષ ધારાની સામેની પાટલી પર બેસે છે. એ પુરુષ ધારાને પૂછે છે કે મેમ સાચું કહેજો કોની ભૂલ છે અમારાથી. અને ભૂલ મારી હોય તો પણ એને રાહ ના દેખવી જોઈએ ઘરે જવાની. બધાની સામે આવી રીતે વાત થોડી કરતી હશે. ધારા એ નિર્દોષ ભાવે કહ્યું, હા, તમારી વાત સાચી છે. તમારી પત્નીને અહીંયા ના બોલાય. બસ આટલું જ સાંભળતા તે ભાવીને થેન્ક યુ કહ્યું. અને ત્યાંથી ચાલી નીકળ્યો. ઘરે આવીને ધારા એ જેનિશને આ વાત કહેવાની ઈચ્છા કરી. ધારા એ જેનિશને કહ્યું પણ ખરા. પણ જેનિશ અડધી વાતે જ કોમેન્ટ પાસ કરતા ધારા એ વાત ત્યાંથી બંધ કરી દીધી.
થોડા દિવસ પછી ફરીથી બસ આ જ થયું. ભાવિન ધારા જોડે આવીને બેઠો અને દોસ્તી માટે ધારાને કહ્યું. પણ ધારા એક ઝાટકે ના પડી દીધી. છતાં 5મા દિવસે આ જ ઘટના થતા ભાવિને ફરીથી દોસ્તી માટે પૂછ્યું તો ત્યારે ધારાએ ભાવિનને હા કહી દીધી. બંનેના વચ્ચે બસ 5-10 મિનિટ વાત થતી. 3-4 દિવસે બસ એટલું જ વાતો ઓન સામાન્ય જેવી કે શું કરે છો, જીવનમાં કેવું ચાલે છે, બસ આવી જ વાત. ભાવિન હંમેશા તેની પત્નીની પ્રોબ્લેમ લઈને ધારાને વાત કરે અને ધારાને કહેવા પ્રમાણે 1-2 વાર ભાવિને માન્યું તો ભાવિનના લગ્ન જીવનમાં સુધાર પણ આવે છે. તેથી હવે તો ભાવિન તેની દરેક પ્રોબ્લેમ લઈને ધારાને જ કહે અને ધારા ભાવિનની મદદ પણ કરતી. ધારા જેનિશને ગમે તે કરીને આ બધી વાતો કરતી, કોઈ પણનું નામ લઈને, અને સૌથી વધારે તો ભાવિનના પ્રોબ્લેમનું સોલ્યુશન જેનિશ જોડે જ માંગતી અને પછી ભાવિનને કહેતી. આવી જ રીતે બંને વાત કરતા. વાતો પણ દરરોજ નહીં, કોઈક દિવસે. એવામાં એક દિવસે ભાવિનને ખબર પડી કે ધારા તો ઇટફિલ્ડની છે. તો ભાવિને ધારા જોડે તેના બિઝનેસમાં મદદ માંગી અને ધારાને પણ મદદ કરવી ગમે. ઈટના કામના લીધે બંનેમાં થોડી વધારે વાતચીત થવા લાગી. એવામાં એક દિવસ ભાવિન અને તેની પત્ની વચ્ચે ફરીથી ઝઘડો થયો અને ધારાના કહેવા મુજબ ભાવિન તેની પત્ની માટે સાડી લઈને આવ્યો. એક નહીં પણ 2. બસ એ 2માંથી સાડી પસંદ કરવા માટે ધારાને બોલાવે છે. પહેલા તો ધારા એના પડી દીધી, પણ ભાવિનના બહુ જ કહેવાથી ધારા જેનિશને જૂઠું બોલીને ભાવિનને મળવા જાય છે. મળવા પણ કઈ દૂર નથી જતી ધારા, બસ તેના ઘરની નીચે જ જાય છે અને 10 જ મિનિટમાં આવી પણ જાય છે. પણ ધારાની ભૂલ એટલી હતી કે ધારા જેનિશને ખોટું બોલીને જાય છે. ધારા જેનિશને ખૂબ જ પ્રેમ કરતી, જેથી તો કોઈ બીજા માટે વિચારી પણ ના શકે. એને એવા જ 14 ફેબ્રુઆરી આવે છે અને ભાવિન ધારાને ગિફ્ટ પસંદ કરવા બોલાવે છે. શોપમાં જ, અને ધારા એના પણ ના પડી, જેમ કે તેને પણ ગિફ્ટ લેવા જાવું હતું જેનિશ માટે. તો ધારા પણ એ જ શોપમાં જાય છે. ધારા એ પહેલા તેના પતિ માટે ગિફ્ટ ખરીદ્યું અને પછી ભાવિનને તેની પત્ની માટે ગિફ્ટ ખરીદવા માટે મદદ કરી. આ વખતે પણ ધારા ખોટું બોલીને જાય છે કે હું મારી દોસ્તના જોડે જાઉં છું. એ ધારાનું ખૂબ જ મોટી ભૂલ હતી. પણ ધારાએ આ વાતને એટલું કંઈ ધ્યાન જ ના આપ્યું. ધારા બસ ભાવિનને એક સારો દોસ્ત જ માનતી હતી. જેનિશને બિલકુલ ના ગમતું કે ધારા તેની સાથે ખોટું બોલે. પણ ધારાના મનમાં એવું કોઈ જ ના હોવાથી તેને એ વાત પર કોઈ જ ધ્યાન ના આપ્યું. કેમ કે જેનિશ ધારાને ખૂબ જ પ્રેમ કરે અને ધારા જેનિશ ખૂબ જ પ્રેમ કરતો. અને આઈટીના કામ હોવાથી બંને વાત પણ થોડી વધી ગઈ હતી. પણ ધારાનું આ જૂઠ ચાલે તો ચાલે ક્યાં સુધી? જેનિશને આ વાતની ખબર પડી ગઈ. જેનિશને ખૂબ જ દુઃખ થતું કે ધારાએ એની જોડે આવું કર્યું. ધારા જેનિશને સમજાવતી કે એના અને ભાવિન વચ્ચે એવું કંઈ જ નથી. પણ જેનિશ માનવા તૈયાર જ નથી. જેનિશ ધારાને બધા જ સુખ આપવા માંગતો હતો. ધારાને કોઈ વાતની કમી ના હતી. જેનિશ ખૂબ જ ધારાને રાખતો, પણ તેના સપનાના પાછળ ભાગતા તે તેનું પરિવારમાં ધ્યાન ના આપી શક્યો. છતાં ધારા ફૂલ સપોર્ટ કરતી કે કદી એવું જેનિશને ફીલ પણ ના થવા દેતી. ધારા ખૂબ જ પ્રેમ કરતી જેનિશને. પણ ધારાના ખોટું બોલવાથી જેનિશને ધારા પરથી વિશ્વાસ ઉઠી ગયો. બંને એકબીજાને પ્રેમ ખૂબ કરવાથી અલગ તો ના થયા, પણ સાથે રહીને પણ અલગ અલગ રહેતા. ધારા ખૂબ જ મનાવે,
પણ જેનિશ કેવી રીતે ભૂલી શકે કે ધારા તેની સાથે આવું ખોટું બોલી છે? જેનિશને ભૂલવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું હતું. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. પણ જેનિશનો વિશ્વાસ ડગી ગયો. ધારાના મનમાં નહોતું છતાં તેના જૂઠાણથી ભોગવવું પડ્યું. આજે જેનિશ અને ધારા જોડે છે. ધારા ખૂબ મહેનત કરે છે કે પહેલા જેવું થઈ જાય. ધારાના મનના વસેલી વાત તો કોઈ જ ના સમજી શક્યું અને અંદરને અંદર ઘૂંટાતી જ જતી. આજે જેનિશ જોડે પૈસા તો ખૂબ જ છે, પણ બંનેના વચ્ચેનો પ્રેમ જાણે ગાયબ થઈ ગયો. ધારા તેના દોસ્તને કોઈ દિવસ વાતોમાં કહેતી કે ભલે પૈસા ના હોય તો મરચાંને ખીચડી ખાવી, પણ પૈસા કમાવાની લાયમાં પરિવારને સમય તો આપવો. બંનેને પ્રેમથી રહેવા માટે બંનેના વચ્ચે પ્રેમ હોવો જોઈએ, પૈસા નહીં. ધારા તેના મનની વાતોના કોઈને કહી શકે છે ના સહી શકે છે. આજે જેનિશને થાય છે કે પૈસા કમાવાની જુસ્સામાં મેં મારું હસતું ખીલતું પરિવાર ખોઈ દીધું. મારા જોડે બધું જ છે છતાં એવું જ લાગે કે મારા હાથમાં કંઈ જ નથી.